નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. જંબુસરના રુદ્ર બંગલોઝ પાસે ખુલ્લા મેદાનમાંથી જુગારધામનો પર્દાફાશ થવા પામ્યો છે, જેમાં 5 શખ્સો ઝડપાયા હતા. જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અંતર્ગત પીઆઈ વી.કે. ભૂતિયાની સૂચના મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રુદ્ર બંગલોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તાપાનાથી જુગાર રમતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી પરેશ જયંતિભાઈ પટેલ, કીર્તિ ડાયાભાઈ પટેલ, હિરેન કિરીટભાઈ પટેલ, હર્ષ રમેશભાઈ પટેલ અને વ્રજેશ કુમાર બિપિનભાઈ પટેલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા 10,360 તથા 3 મોબાઈલ ફોન અંદાજે 2,15,000, 2 મોટરસાયકલ કિંમત 2 લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ 4,25,360ના મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, જંબુસર.